તો આજે હોળી આવી ગઈ છે. હવે તો આપણે હોળી સ્પેશિયલ હું સેવ લઈને આવી છું. જો એકદમ સેવ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને ચાલુ કરીશું. તો એક બાઉલમાં મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. એની અંદર આપણે મોયણ ઉમેરવાના છે. તો 2 થી 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું. હવે એને મિક્સ કરીને આપણે થોડું થોડું પાણી ઉમેરીને સોફ્ટ લોટ તૈયાર કરવાના છે. એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે એનો. જો એકદમ લોટ સરસ સોફ્ટ બંધાઈ ગયો છે. એને આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે 5-10 મિનિટ થઈ ગઈ છે તો આપણે એને જોઈ લઈએ. જો આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે તૈયાર. તો એને થોડુંક તેલ નાખીને પાછું એને એકદમ સરસ ચીકણો કરી લેવાનો છે કે જ્યારે આપણે એને સંચામાં ભરીએ સેવ પાડવા તો એકદમ આસાનીથી સેવ પડે. તો થઈ ગયો છે તૈયાર. હવે મેં અહીંયા સંચો લીધો છે. તો આવી કાણાવાળી જાળી લીધી છે ને એના ઉપયોગથી આપણે સેવ પાડવાના છે. આને બંધ કરીને હવે એની અંદર આપણે લોટ ઉમેરી દેવાના છે. આ લોટ જે તૈયાર કરેલો એ અંદર આપણે ભરી લઈશું. અને અહીંયા મેં બાઉલ મૂકી દીધું છે. ગેસ ચાલુ કરી દઈશું અને એની અંદર આપણે પાણી ઉમેરી દેવાના છે. મેં અહીંયા 2 લોટા જેટલું પાણી ઉમેર્યું છે. જે આપણે બીજો લોટો પણ ઉમેરી દઈએ. તો મેં અહીંયા 2 લોટા જેટલું પાણી ઉમેર્યું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. હવે એની અંદર 2 ચમચી તેલ ઉમેરી દઈશું. હવે પાણી ગરમ થઈ ગયું છે, ઢાંકીને થવા દઈશું. તો પાણી જો સરસ ઉકળી ગયું છે ને, તો હવે એની અંદર આપણે સેવ પાડવાના છે. જે ઘઉંની સેવ તૈયાર કરેલું છે લોટ મશીનમાં એ પાડીશું. તો જો આવી રીતે ફેરવતા જવાનું છે અને સેવને પાડતા જવાનું છે. આ સેવ થોડીક હાર્ડ જ પડે છે તો એને આરામથી ધ્યાન રાખીને કરવાનું છે કે આપણું પાણી પણ ગરમ છે. એકદમ સરસ રીતે ધ્યાન રાખીને ગોળ 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 હાથ ફેરવતા જાય તેવી રીતે કે લોકો બનાવીને મૂકતા હોય છે ઘરમાં. સૂકવવાની ઝણઝટ વગર એકદમ બાળકોને પસંદ આવે તેવી ફટાફટ બની જાય તેવી સેવ આજ છે આજે આપણે તૈયાર કરીએ છીએ. તો હવે એને આવી રીતે ફેલાવી લઈશું. હવે એને આપણે ઢાંકીને થવા દેવાનું છે. ઢાંકી દઈશું. જો થોડી ઘણી થઈ ગઈ છે. આપણે પાછી એને ઢાંકી લઈશું હલાવીને. હજી થવા દેવાની છે. એકદમ છૂટી છૂટી તૈયાર થઈ છે ને, હજી આપણે એને થોડી વાર થવા દઈશું. તો ઢાંકણું મૂકીને એકદમ થવા દઈશું થોડી વાર. જો હવે થઈ ગઈ છે તૈયાર. જો એને ચેક પણ આપણે કરીએ. જો એકદમ હાથમાં આવે તરત જ આપણી સેવ એકદમ સરસ તૂટી જાય છે. તો સેવ થઈ ગઈ છે તૈયાર. તો એને આપણે જાળા વડે કાઢીને બધું જ પાણી કાઢી લઈશું અને એક બાઉલમાં એને કાઢી લેવાની છે. એને સાઈડમાં મૂકીને એવી જ રીતે હું બીજી સેવ પણ તૈયાર કરી લઈશ. એટલા લોટમાં આપણે 2 થી 4 જણાને ખવડાવી શકીએ એટલી સેવ આપણી તૈયાર થાય છે 1 વાટકી લોટમાંથી. તો હવે એક ડીશમાં આપણે સેવ કાઢી લઈશું ગરમ ગરમ. હવે એની પર આપણે ઘી ઉમેરવાના છે, ચોખ્ખું ઘી. સરસ 1 ચમચી 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું. જે રીતે તમને પસંદ આવે એ રીતે ઘી ઉમેરીશું. અને હવે એની પર આપણે દળેલી ખાંડ ઉમેરવાના છે. જો તમે ગોળ નાખવા માંગતા હોય તો ગોળ પણ નાખી શકો છો. હવે મેં અહીંયા દળીને ખાંડ રાખી છે એ 2 થી 2 ચમચી જેટલી ઉમેરશું. જેવી રીતે સ્વીટ ખાતા હોય બાળકો કે મોટા એવી રીતે આપણે ઉમેરવાનું છે. હવે થોડું એને મિક્સ કરી લઈશું. તો આપણી સેવ ઝટપટ બની જાય તેવી સ્વીટ તૈયાર છે. જય અન્નપૂર્ણા.